हेलो वाला विद्यार्थी मित्रों, आज प्रकरण 2 में एकम और मापन में दाखला नंबर 2.28 न्यूक्लियर मापक्रम पर लंबाईनो अनुकूल एकम फर्मी है। 1 फर्मी बराबर 10⁻15 मीटर है। न्यूक्लियसनु परिणाम नीचे आनुभविक समीकरण ने सामान्य रीते अनुसरे है। तो आ सूत्र आप्યું છે R बराबर R0 ए 1/3 એટલે કે એનો ઘનમૂળ આપેલો છે। R જે છે ન્યુક્લિયરની ત્રિજ્યા છે, એ પરમાણુ દળાંક છે, R0 અચળાંક છે। તો અહીંયા R0 અચળાંક 1.2 ફર્મી આપેલો છે, ફર્મી મીટર જેટલો આપેલો છે, લગભગ છે એટલે કેટલો છે। દર્શાવો કે नियम ने सूचवे छे कि विभिन्न न्यूक्लियसनो दळ घनता अचळ छे। दळ घनता अचळ छे। सोडियमना न्यूक्लियस माटे दळ घनतानी गणतरी करो। स्वाध्यायनो जे आगळनो दाखलो हतो 2.27 में सोडियम परमाणुनी दळ घनता साथे सरखामणी करीशुं। करो। तो हवे सौथी पहला अपनी जोड़े शू आपेलू है, तो न्यूक्लियसनी त्रिज्यानु सूत्र आपेलू। आपणे न्यूक्लियसनी त्रिज्या R, एनो सूत्र आपणे लखी दीधुं R = R0 ए नो घनमूळ। हवे दरेकनी किंमत पण आपी है। R0 नी किंमत 1.2 10⁻15 मीटर। हवे आपणे कदनी बात करीए तो कदनु सूत्र 4/3r³। आगळना सूत्र प्रमाणे ज छे। अहीं R ની કિંમત મૂકી દીધી, R0 એ નો ઘનમૂળ અને ઉપર કેટલી ઘાત 3 ઘાત। હવે સાદું રૂપ આપીએ તો 4π/3 પાય એની જગ્યાએ 3 નો ઘન થઈ ગયો એટલે R0 નો ઘન થઈ ગયો, એ હતા ઘનમૂળ અને 3 હતા એ કેન્સલ થઈ ગયા એટલે વધી કેટલી માત્ર 1 ઘાત। તો આ સમીકરણ નંબર 1। હવે ઘનતા શોધવાની, તો ઘનતાનું સૂત્ર તો આપણાને આવડે છે, દળ ભાગ્યા કદ। तो दळ बराबर m × a बराबर, जेटलू दळनो ग्राम होय इंटू a दळांक ma। हवे आ समीकरण नंबर 2। हवे बंने समीकरणोनी किंमत घनतावाळा सूत्रमां मूकता दळनी किंमत ma मूकी दीधी, v नी किंमत 4/3 पाय r0 नो घन इंटू a। अहींया जो ए उड़ी गया। तो हवे मारी जोड़े जवाबमां शुं बन्युं तो तमे જોઈ શકો છો। હવે જે સૂત્ર બન્યું બરાબર, એ સૂત્ર શું બન્યું તો ρ બરાબર 3m/4πr3। હવે આ સૂત્રની અંદર હવે આપણે આને દરેકની કિંમત મૂકવાની છે બરાબર। 3m/4πr0 નો ઘનની અંદર આપણે કિંમત મૂકીએ। હવે m બરાબર દળ છે, તો કેટલું છે દળ 1.66 10⁻27 એ પણ આપેલું છે એકમ દળ। હવે આપણે 3ની કિંમત મૂકી, દળની કિંમત મૂકી, 4 હતા 4 લખી દીધા, પાયની કિંમત 3.14, R0 1.2 10⁻15 હોલ ઘન। તો હવે એ કિંમત મૂક્યા બાદ આપણે સાદું રૂપ આપીએ એટલે કે એનો ભાગાકાર કરીએ તો આપણા જોડે જવાબ કેટલો મળે 0.2294 10⁻18 એટલે કે આટલો જવાબ મળે છે। હવે એક પોઈન્ટ આપણે આગળ લાવી દઈએ તો 18ની જગ્યાએ 17 થઈ જશે અને અહીં કેટલા થઈ ગયા 2.29 10⁻17 કિલોગ્રામ/મીટર ઘન। તો આટલી ઘનતા આવની એટલે 17 ઘાત જેટલી। આમ આગળ પણ વાત કરી કે ન્યુક્લિયસની ઘનતા અચળ હોય એટલે અચળ જ હોય તો ત્યાં ધારો કે પેલી ન્યુક્લિયસ સોડિયમની ઘનતા હતી તો આ પણ આપણે એમ સમજી શકીએ કે ન્યુક્લિયસના સોડિયમની ઘનતા આટલી જ હોવી જોઈએ એટલે કે 2.29 10⁻17 કિલોગ્રામ/મીટર ઘન। તો આ ન્યુક્લિયસની ઘનતા હતી। હવે આગળનો જે દાખલો હતો જે 2.27 હતો એની અંદર સોડિયમના પરમાણુની સરેરાશ ઘનતા આપી હતી એટલે આ પરમાણુની વાત કરીએ તો પરમાણુની ઘનતા કેટલી હતી 584 કિલોગ્રામ/મીટર ઘન। હવે એ બંનેની સરખામણી માટે આપણે એનો ગુણોત્તર લઈ લઈએ તો ઘનતા એટલે કે ρ ઉપરની જે હતી એ ન્યુક્લિયસની ઘનતા ભાગાકારમાં પરમાણુની ઘનતા, બંનેનો ગુણોત્તર લઈ લઈએ અને ગુણોત્તરની કિંમત મૂક્યા બાદ ભાગાકાર કરી દઈએ તો આપણી જોડે જવાબ કેટલો આવે 0.392 10⁻15 એટલે કે 15 એટલે કે આપણે લગભગ 15 ઘાત
એટલે એનો મતલબ શું થયો? ધારો કે આ ન્યુક્લિયસની ઘનતા લઈએ અને ગુણાકારમાં 10⁻15 લઈએ અને એની અંદર પરમાણુની ઘનતા મૂકીએ. એટલે એનો મતલબ શું થયો કે ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુની ઘનતા કરતાં 10⁻15 ઘણી વધારે છે. 10⁻15 ઘણી વધારે છે. બરાબર. તો આવી રીતે આપણે સરખાવી શકીએ છીએ ન્યુક્લિયસની એટલે પરમાણુના ન્યુક્લિયસની ઘનતા અને પરમાણુની ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ઓકે, તો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. હવે આગળનો દાખલો શું છે? તો લેઝરના પ્રકાશનો અત્યંત તીવ્ર એકરંગી તથા એક દિશ કિરણપુંજનો સ્ત્રોત છે. લેઝરના આ ગુણોનો ઉપયોગ લાંબા અંતરોને માપવા માટે કરવામાં આવે છે. લેઝરનો પ્રકાશીય સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને પૃથ્વીથી ચંદ્રનું અંતર ખૂબ જ સચોટતાપૂર્વક માપાઈ ચૂક્યું છે. લેઝરનું પ્રકાશીય પુંજ ચંદ્રની સપાટીથી પરાવર્તન પામીને 2.56 સેકન્ડમાં પાછો આવે છે. તો પૃથ્વીથી ફરતા ચંદ્રની કક્ષાની ત્રિજ્યા કેટલી હશે એ આપણે શોધવાની છે. તો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ લેઝરનું પ્રકાશનું કિરણપુંજ ચંદ્રથી પૃથ્વી ઉપર પરાવર્તન પામતા લાગતો એનો સમય t બરાબર આપણે લઈ લઈએ તો 2.56 આપેલો છે. હવે લેઝર અને આપણે એ પ્રકાશની ઝડપથી જ ગતિ કરતું હોય તો એની પ્રકાશની આપણે ઝડપ લઈએ એટલે કે લેઝરની પ્રકાશીય ઝડપ લઈએ તો c બરાબર 3×10⁻³ મીટર પર સેકન્ડ. હવે જે લેઝર બીમ હતું એ ધારો કે ચંદ્રથી પાછું આવે છે એટલે કે ચંદ્ર સુધી પહોંચતા આપણા જોડે સમય એક જ વારનું ગણીએ તો એ સમય એટલે કે લેઝર બીમને ચંદ્ર પર પહોંચતા લાગતો સમય સ્મોલ t બરાબર કેપિટલ T/2 એટલે કે આપણે 2 વડે ભાગી દઈએ. તો 2 વડે ભાગી દઈએ 2.56/2 તો કેટલો જવાબ મળે છે? 1.28 જેટલો જવાબ મળે છે. એટલે કે આપણે લેઝર પરથી એક જ સમયે આપણે માપીએ તો મને જવાબ કેટલો મળ્યો? 1.28 એટલે આટલા સમયમાં એ પહોંચે છે. હવે બીજી એક વાત કરીએ તો અહીંયા ઝડપ પણ આપી હતી c ઝડપ છે. તો હવે મારે શોધવું શું હતું? તો અંતર એટલે કે d અહીંયા શોધવાનું છે. તો સિમ્પલ આગળનું જેવી રીતે વેગનું સૂત્ર તમે લખતા હતા કે ભાઈ અંતર ભાગ્યા સમય, તો અંતર શોધવું હોય પૃથ્વીથી ચંદ્રનું અંતર શોધવું હોય તો વેગ ગુણ્યા સમય. તો સિમ્પલ અહીંયા આપણે જે શોધવાનું છે એને આપણે d ધારેલું છે તો d = c × t. તો આ બંનેનો અહીંયા ગુણાકાર કરી દઈએ તો cની કિંમત તો ખબર જ છે એ પણ મૂકી દીધી, tની કિંમત આપણે શોધી એ પણ કિંમત મૂકી દીધી. બંનેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ કેટલો મળે? 3.84 × 10⁸ મીટર. હવે તમે આને કિલોમીટરમાં કન્વર્ટ કરી દો એટલે 10⁻³ આપી દો કિલોમીટરમાં એટલે 5 વધશે ઘાત એટલે જવાબ કેટલો થઈ ગયો? તો d બરાબર 3.84 × 10⁵ કિલોમીટર. તો આમ પૃથ્વીથી ચંદ્રની કક્ષાની ત્રિજ્યા 3.84 10⁵ મીટર જેટલી રહે છે. ઓકે, તો આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. આગળના દાખલામાં શું કહે છે કે પાણીની નીચે રહેલી વસ્તુઓને શોધવા માટે તેમજ સ્થાન નક્કી કરવા માટે આપણે સોલરમાં અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. એક સબમરીન સોનાર છે. તો સોનારથી સજ્જ છે. તેના દ્વારા ઉત્પન્ન થતા સંશોધક તરંગ અને દુશ્મન સબમરીન પરથી પરાવર્તિત તેના પ્રતિધ્વનિની પ્રાપ્તિ વચ્ચે સમય વિલંબ 7.0 સેકન્ડ છે. તો શત્રુની સબમરીન કેટલી દૂર હશે? પાણીમાં ધ્વનિની ઝડપ એટલે કે સ્મોલ v 1450 મીટર પર સેકન્ડ છે એટલે 1450 મીટર પર સેકન્ડ છે અથવા તો લેવાનો છે. તો સબમરીનને જે પડઘો સંભળાયો શત્રુ તરફથી કે બરાબર એટલે કે જે પડઘો સમજાયો ધ્વનિનો એનો સમય આપણે આપેલો છે કે કેપિટલ T બરાબર 7 સેકન્ડ. તો દુશ્મનની સબમરીન સુધી તરંગને પહોંચતા લાગતો સમય એટલે કે આ ટોટલ પડઘો ક્યારે સંભળાય કે જ્યારે આપણે જે પણ ધ્વનિ
બોલીએ છીએ અને એ સામે કોઈ પણ પહાડ સાથે આપણે ખબર છે કે ત્યાં પહાડમાં ખૂબ જ પડઘા પડતા તો પાછા આવે ત્યારે એ સંભળાય, એટલે કે બીજી વાર આવે ત્યારે સંભળાય. એ તો એવી જ રીતે દુશ્મનની અહીંયા સબમરીનની વાત કરીએ છીએ તો દુશ્મનની જે સબમરીન સુધી તરંગોને પહોંચતા લાગતો સમય સ્મોલ ટી બરાબર કેપિટલ ટી બાય 2. તો અહીંયા પણ 77/2 આગળના દાખલા જેવું જ થયું, અહીંયા પણ પરાવર્તિત જેવું જ. તો મારી જોડે સ્મોલ ટી બરાબર કેટલો થઈ ગયો? તો સ્મોલ ટી બરાબર 38.5 સેકન્ડ થઈ ગયો. તો આમ આપણે જોઈ લઈએ તો દુશ્મનની સબમરીનનું અંતર એટલે એવી જ રીતે વેગ બરાબર અંતર ભાગ્યા સમયમાં અહીંયા અંતર બરાબર એસ ધાર્યું છે. એસ બરાબર વી ઇન્ટુ ટી. વીની કિંમત મૂકી દીધી 1450, ટીની કિંમત મૂકી દીધી 38.5. હવે ગુણાકાર કરી દઈએ તો 55,825 મીટર મળે છે અને કિલોમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 55.825 કિલોમીટર. તો આવી રીતે 55.8 કિલોમીટર જેટલું અંતર દૂર રહેલી હશે સબમરીન. ઓકે, તો આવડી જશે. આ પણ સરળ દાખલો હતો. હવે આગળના દાખલા તરફ જઈએ આપણે. તો આપણા વિશ્વના આધુનિક ખગોળવેદો દ્વારા શોધાયેલા સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જાયેલા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે અબજો વર્ષ લાગે છે. આ પદાર્થો ક્વાસર કહે છે અને જેના કેટલાક રહસ્યમય લક્ષણો છે જેનો આજ સુધી સંતોષકારક રીતે સમજાવી શકાયો નથી. તો આવા એક ક્વાસરમાંથી ઉત્સર્જાયેલા પ્રકાશને આપણા સુધી પહોંચવા 3 અબજ વર્ષ લાગે છે. તો તેનું અંતર કિલોમીટરમાં લખો. તો સૌથી પહેલાં આપણી જોડે અહીંયા શું આપેલું? તો જે પ્રકાશ હતો પૃથ્વી સુધી પહોંચતા આપણી જોડે લાગતો સમય કેટલો? 3 અબજ વર્ષ, એટલે કે 3 બિલિયન વર્ષ. બિલિયન એટલે કેટલા ખાતા આવશે? તો 10⁹ વર્ષ. વર્ષનું આપણે પાછું સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે વર્ષનું સેકન્ડમાં 365 દિવસ, 24 કલાક અને 3600 સેકન્ડ સુધી આપણે આ સમયને આપણે કન્વર્ટ કરી દઈએ. એવી જ રીતે પ્રકાશમાંથી આવે છે એટલે પ્રકાશની ઝડપ ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આમ પૃથ્વીથી ક્વાસરનું અંતર, અહીંયા પણ અંતરનું સૂત્ર આવશે એસ બરાબર સ્મોલ સી ઇન્ટુ ટી. તો સીની કિંમત આપણે મૂકી દઈએ 3 × 10⁸. ટીની કિંમત આપણી જોડે જે આવી એ 3 × 10⁹ 365 × 24 ને 3600 સેકન્ડ. તો આવી રીતે ટોટલ આપણે જોડે જવાબ કરીએ તો આપણે જોડે જવાબ કેટલો મળે? 282,838,24 10⁻20 મીટરમાં જવાબ મળે છે. શેમાં જવાબ મળે છે? મીટરમાં. તો હવે આપણે એને એવી રીતે આ જે આગળ પદ લઈ લઈએ અને 2.8 લઈ લઈએ અને 10⁻20 તો હતા જ, પણ જે 5 આપણે જે લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવ્યા પોઈન્ટ માટે એ 5 આપણે અહીંયા મૂકી દીધા. હવે 5 મૂકી દીધા. આપણે જવાબ લાવો તો કિલોમીટરમાં, એટલે 10⁻3 જરૂર હતી તો 2 ઘાતાને આપી દીધી એટલે કેટલા થઈ ગયા? 22 ઘાત. તો મારી જોડે જવાબમાં શું બન્યું? એસ બરાબર 2.8 10⁻22 કિલોમીટર. તો આવી રીતે આ દાખલો પણ સરળ હતો, તો આવડી જશે તમને. હવે આગળ તરફના દાખલા તરફ જઈએ કે એક પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે સૂર્યનો ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. એટલે કે અહીંયા પૃથ્વી, આ ચંદ્ર અને આ સૂર્ય. આ ચંદ્ર છે એ પૃથ્વીની ડિસ્કને સંપૂર્ણપણે ઢાંકી દે છે. તો આ તથ્ય અને ઉદાહરણ નંબર 2.3 અને 2.4ના સૂચનોનો ઉપયોગ કરી ચંદ્રનો આપણે વ્યાસ શોધવાનો છે. તો જે 2.4 અને 3માં જે આપેલું હતું એ લખીએ. તો એમાં શું આપેલું હતું? તો એની અંદર આપણી જોડે પૃથ્વીથી ચંદ્રનું અંતર આપ્યું હતું RME 3.84 10⁸8 મીટર. પછી પૃથ્વીથી સૂર્યનું અંતર આપ્યું હતું RSE 1.494 10⁻11. પછી સૂર્યનો વ્યાસ હતો AB બરાબર 1.34 10⁻9 મીટર. તો આમ
હવે આપણે એક અહીંયા આકૃતિ દોરેલી છે, જેમાં અહીંયા એક પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે અને અહીંયા ચંદ્ર છે અને અહીંયા સૂર્ય લખેલો છે. તો અહીંયા આપણી જોડે લઈએ તો સૂર્યગ્રહણ વખતે ચંદ્ર એ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે. એટલે કે ચંદ્રનો કોણીય વ્યાસ એટલે કે આપણે જોઈ શકીએ કે આ ચંદ્ર આ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, એવી રીતે બનાવ્યો છે. તો અહીંયા જ આપણે અહીંયા કોણીય વ્યાસની વાત કરીએ તો અહીંયા આ એક ત્રિકોણ બન્યો. ધારો કે ચંદ્ર છે તો ચંદ્રનો કોણીય વ્યાસ બન્યો. એવી જ રીતે આ સૂર્ય છે તો સૂર્ય માટે પણ એ જ કોણીય વ્યાસ બને. તો બંનેના ખૂણાઓ સમાન થાય છે. જો બંનેના ખૂણાઓ સમાન હોય અને એક બે ત્રિકોણ બને, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. હવે બંને ત્રિકોણને આપણે સિમિલર ખૂણાઓ સમાન હોય અને ધારો કે બરાબર આ બંને ખૂણાઓની બાજુઓને સરખાવતા, તો ત્રિકોણ ECD અને ત્રિકોણ EAB સમાન ત્રિકોણ હોવાનું ધારીએ તો સિમિલર એટલે સમાનતા હોવાથી આપણી જોડે સમીકરણમાં શું બન્યું? AB એટલે કે આ થઈ ગઈ AB બરાબર અહીંયા શું થઈ જાય? CD. ફેરથી બરાબર, તો અહીંયા AB તો આ થઈ ગઈ AB, એવી રીતે આ થઈ ગયું CD એટલે સામસામેની સમાન થઈ ગઈ બાજુ. એવી જ રીતે હવે EF એટલે આ થઈ ગઈ EF અને એની નીચે EG એટલે એની નીચે થઈ ગઈ EG. બંને સમાન હોવાથી હવે આપણી જોડે શું કિંમત આપી? તો ABની કિંમત એટલે કે આ વ્યાસ આપેલો છે એ મૂકી દીધો. પછી CD શું હતું? તો ભાઈ ચંદ્રનો વ્યાસ હતો, જે શોધવાનું છે એ એમનું એમ રહેશે. EF તો EF શું છે? તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ અંતર છે કે પૃથ્વીથી સૂર્યનું અંતર, એટલે એ મૂકી દીધું. નીચે ચંદ્રથી પૃથ્વીનું અંતર, તો એની કિંમત આપણે મૂકી દીધી 1.494 10^11 અને ભાગાકારમાં 3.84 10^8. હવે આ દરેક કિંમતમાં આપણે CDને તમે સૂત્રકર્તા બનાવી દો. તો CDને તમે સૂત્રકર્તા બનાવો તો હવે જવાબ શું થશે? તો હવે આ જે કિંમત હતી એ ઉપર જતી રહેશે, આ કિંમત નીચે ભાગાકારમાં આવશે અને CD ઉપર આવી જશે. એટલે એવી રીતે CD ઉપર આવી ગયા અને આ પદનો ગુણાકાર થશે અને આ પદનો ભાગાકાર થશે. તો હવે એવી જ રીતે મારી જોડે CD બરાબર શું થયું? 1.39 10^9 ઇન્ટુ 3.84 ઇન્ટુ 10^8 ડિવાઈડ બાય 1.494 10^11. તો મારી જોડે જવાબ શું થઈ ગયો? તો 3.573 10^60 મીટર. હવે આ પણ મીટરમાં છે, મારે ફેરવવાનું છે કિલોમીટરમાં. તો અહીંયા પણ 3 મીંડાઓ આપણે લઈ દઈએ. બરાબર, તો અહીંયા આપણે 3 મીંડા લઈ દઈએ આગળ. તો મારી જોડે જવાબ શું થઈ ગયો? 3573 10^3 મીટર. હવે આ જે 10ની 3 ઘાત હતી એ કિલોમીટરમાં થઈ જાય. તો મારી જોડે જવાબ કેટલો થયો? તો CD એટલે કે ચંદ્રનો વ્યાસ 35 એટલે કે 3573 કિલોમીટર જેટલો થાય છે. તો આવી રીતે આ દાખલો હતો, આ પણ સરળ દાખલો હતો, તમને આવડી જશે. હવે આગળના દાખલા તરફ જઈએ. આગળનો દાખલો 2.33. આ શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક P.A.M. ડિરાક પ્રકૃતિના મૂળભૂત અચળાંકોના મૂલ્ય સાથે રમત રમીને આનંદ મેળવી રહ્યા હતા, ત્યારે એમણે એક રોચક અવલોકન કર્યું. પરમાણ્વીય ભૌતિકના મૂળ અચળાંકો જેમ કે ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ તથા ગુરુત્વીય અચળાંક G પરના તેમના માલુમ પડ્યું કે તે એક એવી સંખ્યા સુધી પહોંચી ગયા કે જે સમયના પરિણામ હતું. સાથે તે ખૂબ જ મોટી સંખ્યા હતી જેનું માન વિશ્વની વર્તમાન અંદાજિત આયુષ્ય 15 અબજ વર્ષની નજીક હતું. આ પુસ્તકમાં આપેલ મૂળભૂત અચળાંકોના આધારે પ્રયત્ન કરો કે આ સંખ્યા અથવા તો આવી જ કોઈ સંખ્યા જેનો તમે વિચાર કરો બનાવી શકો છો. જો વિશ્વનું આયુષ્ય અને આ સંખ્યાની સરખામણી આકસ્મિક હોય તો મૂળભૂત અચળાંકોની અચળતા અંગે શું દર્શાવી શકાય? તો હવે આપણે એક જોઈએ. એક સંબંધ હતો જે વિશ્વના આયુષ્ય
સંબંધ હતો કે વિશ્વનું આયુષ્ય એટલે કે વરસ, વિશ્વનું વરસ અથવા તો ઉંમરનો સંબંધ એક દર્શાવતું એટલે કે મૂળભૂત અચળાંકો દ્વારા દર્શાવતું સૂત્ર જે છે એ આ અનુસાર છે કે ટી બરાબર ઈ સ્ક્વેર ભાગાકારમાં 4 પાઈ એપ્સાઇલન 0 હોલ સ્ક્વેર ગુણાકારમાં 1 અપોન એમપી એમસી સ્ક્વેર એમઈ સ્ક્વેર સીનો ઘન અને જી આ સૂત્ર દ્વારા અપાય છે. આ જે ટી છે એ શું છે તો વિશ્વની ઉંમર છે અથવા તો આયુષ્ય છે. બરાબર. હવે આગળના દાખલા તરફ આપણે જઈએ એટલે સોરી એ જ દાખલામાં આગળ જઈએ તો હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻⁹ કુલમ. આ બધું યાદ રાખવાનું છે. સી પ્રકાશની ઝડપ 3 × 10⁸ એ પણ તમે જોઈ લીધી હતી. બરાબર. હવે જી લઈ લઈએ. આ પણ તમને ખબર જ છે, આગળના દાખલામાં તમે એક ખાલી જગ્યામાં આવ્યું હતું. જી બરાબર ગુરુત્વાકર્ષીય અચળાંક કેપિટલ જી બરાબર 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ કેજી સ્ક્વેર. એવી રીતે એમઈ ઇલેક્ટ્રોનનું દળ, એનું દળ પણ યાદ રાખવાનું 9.1 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ એમપી બરાબર 1.67 10⁻27 કિલોગ્રામ. શૂન્ય અવકાશની પરમિએબિલિટી એપ્સાઇલન 0 8.85 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આ જે કુલમ સ્ક્વેર હતું બરાબર એટલે કે એપ્સાઇલન 0 ને આવી રીતે આપણે કિંમત આપેલી 1/4 પાઈ એપ્સાઇલન 0, તો એનું આપણે સાદું રૂપ આપતા જવાબ કેટલો મળે છે 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર જેટલો જવાબ. તો આપણે દરેકની કિંમત આપણે મૂકી દઈએ તો આપણી જોડે સૂત્ર હતું 1/4 પાઈ એપ્સાઇલન 0 સ્ક્વેર, પછી e⁴ થઈ જશે 1/mp me સ્ક્વેર સી ઘન અને જી. તો ચલો આની કિંમત મૂકી દીધી, આ જીની કિંમત મૂકી દીધી, એમપી એટલે પ્રોટોનની કિંમત, એમઈની કિંમત, પછી સી હતી એટલે પ્રકાશની કિંમત અને જીની કિંમત મૂકી દીધી. હવે દરેકનું આપણે સાદું રૂપ આપીએ તો 1.6⁴ એટલે કે અહીંયા આવશે 81 ભાગાકારમાં 9.1 ઇન્ટુ 1.67 ઇન્ટુ 27 ઇન્ટુ 6.67 અને એની ઘાતની વાત કરીએ તો -76 +18 +62 +27 -24 અને +11. આ સેકન્ડમાં જવાબ મળે. આપણે લાવવાનો છે જવાબ વર્ષમાં. હવે વર્ષમાં લાવવા માટે આપણે શું કરવું પડે તો આનું સાદું રૂપ આપીશું ઘાતોનું તો 18 આ જેમ પદ હતું એમ જ મૂકી દીધું. પરંતુ આપણે સેકન્ડમાંથી વર્ષમાં લેવા માટે 365 દિવસ 24 કલાક અને 3600 સેકન્ડ વડે ભાગવું પડે. તો મને આ જે જવાબ હતો એ સેકન્ડમાંથી વર્ષમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે કન્વર્ઝેશન થઈ ગયું. તો આ થઈ ગયો મારા વર્ષમાં જવાબ. કેટલો જવાબ આવ્યો તો 6 × 10⁻9 ગુણ્યા 10⁸ વર્ષ. તો આટલો જવાબ મળ્યો. એટલે હવે -9 આપણે દૂર કરી દઈએ તો જવાબ કેટલો થઈ જાય તો 6 × 10⁹ વર્ષ અથવા તો હિયર. તો આમ 10⁹ એટલે કે અબજ એટલે કે 6 અબજ વર્ષ જેટલો થાય છે, એટલે કે 6 બિલિયન હિયર જેટલો થાય છે. તો આવી રીતે આપણે આ દાખલાનો જવાબ આપી શકીએ. ઓકે દોસ્તો, તો આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો પૂરો થયો. ઓકે, હવે આગળનું કાલે.